જય શ્રી કૃષ્ણ મિત્રો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો દશામાની જય. મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ માતા દશામાની એક એવી પવિત્ર અને ચમત્કારિક વ્રતકથા, જેમાં એક અહંકારી રાજાના જીવનમાં સુખ સમૃદ્ધિથી લઈને દુઃખ, વિયોગ, અપમાન અને અંતે ફરીથી સુખ શાંતિની પ્રાપ્તિ સુધીની એવી ઘટનાઓ બને છે કે જેને સાંભળીને આપણને ખૂબ જ મોટો જીવન સંદેશ મળે છે. આ કથા આપણને શીખવે છે કે મનુષ્ય પાસે ગમે તેટલું ધન, વૈભવ, સત્તા અને પ્રતિષ્ઠા હોય, પરંતુ જો તેના જીવનમાં શ્રદ્ધા, વિનમ્રતા અને ધર્મનો અભાવ હોય તો એ બધું ક્ષણભરમાં છીનવાઈ જાય છે. બીજી તરફ સાચી ભક્તિ, વિશ્વાસ અને સારા કર્મો માણસને મુશ્કેલીના અંધકારમાંથી બહાર કાઢીને ફરી સુખના માર્ગે લઈ જઈ શકે છે. તો ભક્તિભાવથી માતા દશામાનું સ્મરણ કરીને આ પવિત્ર કથા સાંભળીએ. મિત્રો, ઘણા લોકો અમારો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઇક નથી કરતા અથવા તો લાઇક કરવાનું ભૂલી જાય છે. તો મિત્રો, હું તમને રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય દશામાં લખી લેજો, જેથી આ વ્રત કરવાનું, આ કથા સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય. મા દશામાં તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે. કેમ કે અમે પણ પ્રાર્થના કરીએ છીએ કે જે અમારા વિડીયોને લાઇક કરે છે, કોમેન્ટ કરે છે, તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા આવે નહીં. તેમની બધી જ મનોકામનાઓ ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કરે. તો મિત્રો, આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય દશામાં લખી લેજો. તો ચાલો આજની દશામાના વ્રતની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક સમય કર્ણાવતી નામનું એક ખૂબ જ સુંદર અને સમૃદ્ધ નગર હતું. આ નગરની ચારે તરફ ઊંચી મજબૂત દિવાલો હતી. રસ્તાઓ સ્વચ્છ હતા. નગરોમાં વેપારીઓની અવરજવર રહેતી અને પ્રજાજનો સુખ શાંતિથી પોતાનું જીવન પસાર કરતા હતા. આ સમૃદ્ધ નગર ઉપર કર્ણદેવ નામનો એક રાજા રાજ કરતો હતો. શરૂઆતમાં કર્ણદેવ પ્રજાની સારી રીતે સંભાળ રાખતો હતો, પરંતુ સમય જતાં તેની પાસે સત્તા અને સંપત્તિ વધતી ગઈ અને તેની સાથે તેનો અહંકાર પણ વધતો ગયો. રાજમહેલમાં સોનાના થાંભલા હતા, કિંમતી રત્નોથી સજાવેલા દરવાજા હતા, મહેલના આંગણામાં સુંદર બગીચાઓ હતા અને રાજા પાસે અઢળક ધન દોલત હતી. પરંતુ આ વૈભવની વચ્ચે રાજા કર્ણદેવ ધીમે ધીમે ધર્મ અને ભગવાનથી દૂર થતો ગયો. તેને પોતાની શક્તિ અને સંપત્તિ ઉપર એટલો બધો ઘમંડ થઈ ગયો કે તેને લાગતું કે દુનિયામાં તેને કોઈની જરૂર નથી. કર્ણદેવની પત્નીનું નામ કમલાવતી હતું. રાણી કમલાવતી સ્વભાવથી અત્યંત ધાર્મિક, દયાળુ અને સંસ્કારી હતી. તે નિયમિત રીતે ભગવાનની પૂજા કરતી, જરૂરિયાતમંદોને દાન આપતી અને પ્રજાના દુઃખ દર્દને સમજવાનો પ્રયત્ન કરતી. રાણી ઘણી વખત પોતાના પતિને પ્રેમથી સમજાવતી કે સ્વામી, જીવનમાં મળેલું ધન અને વૈભવ હંમેશા રહેતું નથી. આજે આપણી પાસે બધું છે, પરંતુ કાલે પરિસ્થિતિ કેવી હશે એ કોઈ કહી શકતું નથી. માણસે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, સારા કર્મ કરવા જોઈએ અને પોતાના મનમાંથી અહંકાર દૂર કરવો જોઈએ. પરંતુ રાજા કર્ણદેવ રાણીની વાતને ગંભીરતાથી લેતો નહીં. તે હસીને કહેતો કે રાણી, તો આ ભગવાન અને વ્રત પૂજાની વાતોમાં શા માટે પડી છે? આપણી પાસે કોઈ વસ્તુની કમી છે? મહેલ છે, ધન છે, સૈન્ય છે, સેવકો છે, રાજ્ય છે અને સુખ સગવડની બધી જ વસ્તુઓ છે. પછી ભગવાન પાસે શું માંગવાનું? ધીમે ધીમે રાજા ભોગવિલાસમાં વધારે ને વધારે ડૂબતો ગયો. તેને દારૂ, સંગીત અને વૈભવ સિવાય બીજી કોઈ વસ્તુમાં રસ રહ્યો નહોતો. રાણી કમલાવતીને પતિનું આ વર્તન જોઈને ખૂબ દુઃખ થતું. તે મનમાં ભગવાનને પ્રાર્થના કરતી કે હે પ્રભુ, મારા પતિને સદબુદ્ધિ આપજો, તેના મનમાંથી અહંકાર દૂર કરજો. એક દિવસની વાત છે. રાણી કમલાવતી મહેલના ઝરૂખામાં ઊભી હતી. તે સમયે તેની નજર મહેલથી થોડે દૂર આવેલા નદી કિનારા તરફ ગઈ. ત્યાં કેટલીક સ્ત્રીઓ ભેગી થઈને કોઈ ધાર્મિક વિધિ કરી રહી હતી. તેઓ ખૂબ જ શ્રદ્ધાથી પૂજા કરી રહી હતી અને માતાના નામનું સ્મરણ કરી રહી હતી. રાણીને આ જોઈ કુતૂહલ થયું. તેણે તરત જ પોતાની દાસીને બોલાવી અને કહ્યું કે તું ત્યાં જઈને જો કે આ સ્ત્રીઓ કયું વ્રત કરી રહી છે અને તેની વિધિ શું છે. બધું જાણી પછી મારી પાસે આવજે. દાસી ત્યાં ગઈ અને થોડા સમય પછી પાછી આવી. રાણીએ ઉત્સુકતાથી પૂછ્યું કે બોલ, એ સ્ત્રીઓ કયું વ્રત કરી રહી હતી? દાસીએ હાથ જોડીને કહ્યું કે રાણીજી, એ સ્ત્રીઓ માતા દશામાનું વ્રત કરી રહી હતી.
તેમણે જણાવ્યું કે દશામાં માતાનું વ્રત શ્રદ્ધાથી કરવામાં આવે તો માતાની કૃપાથી જીવનની વિપરીત પરિસ્થિતિઓ સુધરી જાય છે અને ઘરમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિ રહે છે. દાસીએ આગળ કહ્યું કે આ વ્રતમાં સૂતરના 10 તાંતણા લેવામાં આવે છે, તેને કંકુથી રંગવામાં આવે છે અને તેમાં 10 ગાંઠો વાળવામાં આવે છે. ત્યારબાદ દશામાં માતાની સ્થાપના કરીને નિયમપૂર્વક પૂજા કરવામાં આવે છે, વ્રતકથા સાંભળવામાં આવે છે અને માતાને ભક્તિપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે. રાણી કમલાવતી આ વાત સાંભળીને ખૂબ પ્રસન્ન થઈ. તેના મનમાં પણ માતા દશામાં પ્રત્યે શ્રદ્ધા જાગી. તે તરત જ પોતાના પતિ પાસે ગઈ અને પ્રેમથી કહ્યું કે સ્વામી, આજે મેં માતા દશામાના વ્રત વિશે સાંભળ્યું છે. હું પણ શ્રદ્ધાથી આ વ્રત કરવા માંગુ છું. પરંતુ રાજા કર્ણદેવ આ વાત સાંભળીને જોરથી હસવા લાગ્યો. તેણે કહ્યું કે રાણી, આ શું નવી વાત લઈને આવી? આપણને કઈ વાતની ખોટ છે કે આપણે આવા વ્રત કરવા જોઈએ? આપણી પાસે સોનું છે, ચાંદી છે, મહેલ છે, રાજ્ય છે, સૈન્ય છે અને અઢળક ધન છે. દશામાનું વ્રત કરવાથી આપણને શું વધારે મળી જશે? રાણી શાંતિથી બોલી કે સ્વામી, વ્રત માત્ર કંઈક મેળવવા માટે જ નથી હોતું. તે તો ભગવાન અને માતા પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવાનો માર્ગ છે. સુખ હોય ત્યારે પણ ભગવાનને યાદ કરવા જોઈએ અને દુઃખ આવે ત્યારે પણ ભગવાનનો સહારો લેવો જોઈએ. પરંતુ કર્ણદેવના અહંકાર ઉપર રાણીની વાતની કોઈ અસર થઈ નહીં. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હું તને આ વ્રત કરવાની મંજૂરી આપતો નથી. રાણીનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. તે ચૂપચાપ પોતાના ઓરડામાં ચાલી ગઈ અને માતા દશામાનું સ્મરણ કરવા લાગી. પરંતુ કહેવાય છે કે જ્યારે કોઈ નિર્દોષ ભક્તની શ્રદ્ધાનું અપમાન થાય ત્યારે તેના પરિણામો ખૂબ ગંભીર બની શકે છે. રાજાના અહંકાર અને માતા દશામાના વ્રતના અપમાનથી પરિસ્થિતિ બદલવા લાગી. બીજા જ દિવસે સવાર પડતા કર્ણવતી નગર ઉપર અચાનક સંકટ આવી પડ્યું. પડોશી રાજ્યનો રાજા વિશાળ સૈન્ય લઈને કર્ણાવતી ઉપર આક્રમણ કરવા આવી પહોંચ્યો. નગરમાં અચાનક હાહાકાર મચી ગયો. સૈનિકો યુદ્ધ માટે તૈયાર થયા. રાજા કર્ણદેવ પણ પોતાની સેના સાથે શત્રુનો સામનો કર્યો, પરંતુ પરિસ્થિતિ તેમના પક્ષમાં રહી નહીં. ભયંકર યુદ્ધ થયું અને અંતે કર્ણદેવ પરાજિત થયો. તેનું રાજ્ય, મહેલ અને ધન સંપત્તિ બધું જ શત્રુ રાજાએ પોતાના કબજામાં લઈ લીધું. જે રાજા થોડા સમય પહેલાં પોતાના વૈભવ ઉપર ગર્વ કરતો હતો, એ જ રાજા હવે પોતાનું જીવન બચાવવા માટે રાણી કમલાવતી અને પોતાના બંને કુંવરોને લઈને રાજ્યમાંથી ભાગી રહ્યો હતો. રસ્તામાં રાણીએ ધીમેથી કહ્યું કે સ્વામી, મેં આપને માતા દશામાનું વ્રત કરવાની વાત કરી હતી, પરંતુ આપે માતાની ભક્તિની મજાક ઉડાવી અને મને વ્રત કરવાની મનાઈ કરી. કદાચ આ બધું માતાના કોપનું પરિણામ છે. રાજા પહેલેથી જ પરાજય અને અપમાનથી ક્રોધિત હતો. તેણે રાણીની વાત સાંભળીને ગુસ્સામાં આવીને તેને માર પણ માર્યો, પરંતુ રાણી ચૂપ રહી. તેને ખબર હતી કે અત્યારે રાજા દુઃખ અને અહંકારની વચ્ચે ફસાયેલો છે. તે મનમાં માત્ર માતા દશામાનું સ્મરણ કરતી રહી. ભૂખ્યા, તરસ્યા અને થાકેલા રાજા રાણી બંને કુંવરો સાથે આગળ વધતા રહ્યા. થોડા સમય પછી તેમણે રસ્તામાં એક સુંદર વાડી દેખાઈ. વાડી લીલીછમ હતી. વૃક્ષો ઉપર ફળો લટકતા હતા અને ચારે તરફ હરિયાળી છવાયેલી હતી. રાજા રાણી અને બંને કુંવરો ખૂબ થાકી ગયા હોવાથી ત્યાં થોડો સમય આરામ કરવા બેઠા. પરંતુ આશ્ચર્યની વાત એ બની કે તેઓ વાડીમાં પ્રવેશ્યા અને થોડા જ સમય પછી વાડીના વૃક્ષો અને છોડ સૂકાવા લાગ્યા. લીલાછમ વાડી જાણે ક્ષણભરમાં કરમાઈ ગઈ. આ દ્રશ્ય જોઈને રાજા અને રાણી બંને આશ્ચર્યચકિત થઈ ગયા. એટલામાં વાડીનો માળી ત્યાં આવી પહોંચ્યો. તેણે પોતાની આંખો સામે આખી વાડી સૂકાતી જોઈ તો તે પણ ગભરાઈ ગયો. તેણે મનમાં વિચાર્યું કે આ લોકો ચોક્કસ કોઈ અપશુકન લઈને આવ્યા છે, નહીતર મારી હરિયાળી વાડી આટલી ઝડપથી કેવી રીતે સુકાઈ જાય. માળીએ રાજા રાણીને ત્યાંથી તરત જ ચાલ્યા જવાનું કહ્યું. રાજા પાસે હવે કોઈ જવાબ નહોતો. ચારેય જણ ભારે મનથી આગળ વધ્યા. થોડે દૂર ગયા પછી તેમણે એક જૂની વાવ દેખાઈ. લાંબી મુસાફરીના કારણે બધા ખૂબ તરસ્યા હતા. બંને કુંવરો પાણી પીવા માટે ઉતાવળમાં વાવના પગથિયા ઉતરવા લાગ્યા, પરંતુ તેઓ વાવમાં નીચે પહોંચ્યા ત્યાં જ અચાનક બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા. રાજા અને રાણીના પગ નીચેથી જાણે ધરતી છલકી ગઈ. તેઓ પોતાના પુત્રને શોધવા માટે વાવમાં ચારે તરફ દોડ્યા, પરંતુ કુંવરો ક્યાંય દેખાયા નહીં. રાણી તો પોતાના પુત્રોના વિયોગમાં આક્રંદ કરવા લાગી.
રાજા પણ અહંકારથી તૂટી ગયો. જ્યારે રાજાના મનમાં પહેલી વખત ખૂબ જ ઊંડો પસ્તાવો થયો. તેણે કહ્યું, રાણી, હવે મને સમજાય છે કે આ બધું માતા દશામાના કોપનું પરિણામ છે. જેને ભગવાને આપણને આપ્યું હતું તે જ ભગવાને આજે આપણી પાસેથી લઈ લીધું છે. આપણે અહંકાર ન કરવો જોઈએ. રાણીએ કહ્યું કે સ્વામી, હજુ બધું સમાપ્ત થયું નથી. માતા દશામાં દયાળુ છે. જો આપણે સાચા હૃદયથી તેમની ક્ષમા માંગીશું તો માતા જરૂર કૃપા કરશે. બંને આગળ વધ્યા. થોડા સમય પછી તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. ગામને જોઈને રાજાના ચહેરા ઉપર થોડો આનંદ આવ્યો. તેણે રાણીને કહ્યું કે રાણી, આ તો મારી બહેનનું ગામ છે. હવે આપણે મારી બહેન પાસે જઈશું. કદાચ તે આપણને આશરો આપશે. રાજાએ એક માણસને પોતાની બહેનને સમાચાર આપવા મોકલ્યો. ભાઈના સમાચાર સાંભળીને બહેન ખૂબ ખુશ થઈ. તેણે પોતાના ભાઈ અને ભાભી માટે પ્રેમથી પિત્તળના ગળામાં સુખડી ભરીને મોકલાવી. સાથે પ્રેમની નિશાની તરીકે એક સોનાનું સાંકડું પણ મૂક્યું. રાજાએ જ્યારે એ ગળો ખોલીને જોયું ત્યારે તેની આંખો ફાટી ગઈ. જ્યાં સુખડી હોવી જોઈએ ત્યાં કાળા કોલસા દેખાતા હતા, અને જ્યાં સોનાનું સાંકડું હોવું જોઈએ ત્યાં ફૂંફાડા મારતો કાળોતરો નાગ દેખાયો. રાજા ગુસ્સેથી ધ્રુજી ઉઠ્યો. તેને પોતાની બહેન ઉપર શંકા થઈ. તેને લાગ્યું કે પોતાની જ બહેન પોતાના ભાઈ માટે આટલું મોટું અપમાન કર્યું. પરંતુ થોડી જ ક્ષણોમાં તેના મનમાં વિચાર આવ્યો કે મારી બહેન આવું ક્યારેય કરી શકે નહીં. આ પણ માતા દશામાની જ લીલા છે. તેણે તરત જ એ ગળો જમીનમાં દાટી દીધો અને રાણી સાથે આગળ વધ્યો. બંનેના મનમાં હવે એક જ આશા હતી, માતા દશામાં ક્યારે પ્રસન્ન થશે. થોડે આગળ એક નદી આવી. નદીના કિનારે ચીભડાની વાડી હતી. રાણીને ખૂબ ભૂખ લાગી હતી. તેણે તેના રખેવાળને વિનંતી કરી કે ભાઈ, મને એક ચીભડું આપી દો. અમે ઘણા સમયથી ભૂખ્યા છીએ. રખેવાળને રાણીની દશા જોઈને દયા આવી. તેણે પ્રેમથી એક ચીભડું આપ્યું. રાણીએ તે ચીભડું પોતાની સાડીના છેડામાં ઢાંકી દીધું. તેને વિચાર્યું કે થોડે આગળ જઈને કોઈ શાંત જગ્યાએ બેસીને ચીભડું ખાઈશું અને પાણી પીશું. પરંતુ માતા દશામાની પરીક્ષા હજી પૂરી થઈ નહોતી. રાજા અને રાણી થોડે દૂર ગયા. ત્યાં જ સૈનિકો આવી પહોંચ્યા. સૈનિકોએ તેમને રોકી દીધા. તે સૈનિકોના રાજાનો રાજકુમાર રિસાઈને મોસાળ નાસી ગયો હતો. તેને શોધવા માટે સૈનિકો રાજા રાણી પાસે આવી પહોંચ્યા. તેમને તપાસ કરી. તપાસ કરતાં રાણીની સાડીના શેડામાંથી એક કુંવરનું માથું મળી આવ્યું. રાણી આ જોઈને હચમચી ગઈ. તે ચીભડું તેને રખેવાળે આપ્યું હતું. તે માતાના કોપના કારણે કુંવરના માથામાં બદલાઈ ગયું હતું. સૈનિકોએ રાજા રાણીને દોષિત માની તેમને પકડી લીધા અને શત્રુ રાજા સમક્ષ લઈ ગયા. શત્રુ રાજાએ કોઈ ઊંડી તપાસ કર્યા વિના તેમને જેલમાં નાખવાનો આદેશ આપી દીધો. હવે રાજા અને રાણી જેલમાં બેઠા હતા. રાજાનું આખું જીવન તેની આંખો સામે ફરી રહ્યું હતું. રાજ્ય, મહેલ, વૈભવ, અહંકાર, રાણીની સમજાવટ અને માતા દશામાના વ્રતની તેણે કરેલી અવગણના. રાજા રાણી પાસે બોલ્યો કે રાણી, આજે મને સમજાયું કે માણસને પોતાના સુખ ઉપર ક્યારેય ઘમંડ કરવો ન જોઈએ. મેં માતાની ભક્તિની મજાક ઉડાવી. આજે મારી પાસે રાજ્ય નથી, ધન નથી અને મારા કુંવરો પણ મારી પાસે નથી. રાણી કમલાવતીએ પતિને સાંત્વના આપી અને કહ્યું કે સ્વામી, હવે પસ્તાવો કરવાનો સમય નથી. હવે આપણે સાચા હૃદયથી માતા દશામાની શરણમાં જવું જોઈએ. ત્યારબાદ રાજા અને રાણીએ જેલમાં રહીને માતા દશામાનું સ્મરણ શરૂ કર્યું. બંનેએ 10 દિવસ સુધી માતાના નામનો જપ કર્યો, ઉપવાસ કર્યા, માનસિક રીતે માતાની પૂજા કરી અને પોતાના અપરાધ માટે ક્ષમા માંગી. રાજા કર્ણદેવની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું કે હે માતા, મેં તમારા મહિમાને ઓળખ્યો નહીં. મારી પાસે બધું હતું છતાં મને મારા ધનનો અહંકાર હતો. આજે હું ખાલી હાથે તમારી શરણમાં આવ્યો છું. મારા અપરાધને ક્ષમા કરજો. રાણી પણ માતાને પ્રાર્થના કરતી રહી. રાજા રાણીની આ નિષ્કપટ ભક્તિ જોઈને માતા દશામાં તેમના ઉપર પ્રસન્ન થયા. એક રાત્રે માતા દશામાએ તેને સપનામાં દર્શન આપ્યા અને કહ્યું કે હે રાજન અને રાણી, ચિંતા ન કરશો. તમારી સાચી ભક્તિથી હું પ્રસન્ન છું. તમારી મુશ્કેલીઓ હવે દૂર થવાની છે. બીજી તરફ માતા દશામાં શત્રુ રાજાના સ્વપ્નમાં પણ પ્રગટ થયા અને કહ્યું કે હે રાજન, તે પતિ પત્નીને તમે કોઈ યોગ્ય કારણ વગર જેલમાં રાખ્યા છે. તેઓ નિર્દોષ છે. જો તું તેમને સવારે મુક્ત નહીં કરે તો તારા રાજ્ય ઉપર પણ મોટું સંકટ આવશે.
અને તારો જે કુંવર રિસાઈને દૂર ગયો છે તે હજી જીવિત છે અને સવારે પાછો આવી જશે. સવારે રાજાની ઊંઘ ખુલતા જ તેણે સ્વપ્નમાં જોયેલી વાત યાદ કરી. થોડા સમય પછી ખરેખર તેનો કુંવર પણ જીવિત અને ક્ષેમકુશળ પાછો આવી ગયો. રાજા સમજી ગયો કે આ કોઈ સામાન્ય ઘટના નથી, આ માતા દશામાની શક્તિ છે. તેણે તરત જ કર્ણદેવ અને કમલાવતીને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો. રાજા રાણી માતા દશામાનો આભાર માનતા ત્યાંથી આગળ નીકળ્યા. તેઓ ફરીથી પોતાની બહેનના ગામમાં પહોંચ્યા. રાજાને તે ઘડો યાદ આવ્યો જે તેણે જમીનમાં દાટી દીધો હતો. તેણે જમીન ખોદી અને ઘડો બહાર કાઢ્યો. જ્યારે તેને ઘડો ખોલ્યો ત્યારે અંદર સુખડી અને સોનાનું સાંકડું જ હતું. રાજાની આંખોમાં આંસુ આવી ગયા. તેને ફરીથી માતા દશામાની મહિમાનો અનુભવ થયો. તેની બહેનને જ્યારે ભાઈ ભાભીના પાછા આવવાની ખબર પડી ત્યારે તે આનંદથી તેમને લેવા દોડી આવી. તેણે ભાઈ અને ભાભીનું પ્રેમથી સ્વાગત કર્યું અને થોડા દિવસ તેમણે પોતાના ઘરે રાખ્યા. ત્યારબાદ રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળની યાત્રા શરૂ કરી. થોડા સમય પછી તેઓ એ જ વાવ પાસે પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થયા હતા. રાણીએ વાવ તરફ જોઈને માતાને પ્રાર્થના કરી બંને વાવ પાસે ગયા તો ત્યાં એક વૃદ્ધ ડોશી બંને કુંવરોને લઈને તેમની રાહ જોઈને ઊભી રહી હતી. પોતાના કુંવરોને જીવિત જોઈને રાણીની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તેણે પોતાના પુત્રોને છાતી સાથે લગાવી દીધા. રાજા પણ ગદગદ થઈ ગયો. તેણે વૃદ્ધ ડોશીને પૂછ્યું કે માતા, તમે આ બંને કુંવરો તમને ક્યાંથી મળ્યા? ત્યારે એ વૃદ્ધ ડોશીએ પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કર્યું. એ બીજું કોઈ નહીં પરંતુ સ્વયં માતા દશામાં હતા. માતાએ રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે હે રાજન, તારી રાણીની ભક્તિ અને ધર્મપરાયણતાથી હું પ્રસન્ન છું. તું પણ હવે પોતાના અહંકારનો ત્યાગ કરીને મારી શરણમાં આવ્યો છે. તેથી હવે હું તારા બધા દુઃખો દૂર કરીશ. તને તારા કુંવરો પાછા મળ્યા છે અને તને તારું છીનવાઈ ગયેલું રાજ્ય પણ પાછું પ્રાપ્ત થશે. માતાના આ શબ્દો સાંભળીને રાજા કર્ણદેવ માતાના ચરણોમાં પડી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું કે હે દશામાં, તમે ખરેખર દયાળુ છો. મેં તમારો મહિમા ઓળખ્યો નહીં, છતાં તમે મારી ભૂલોને ક્ષમા કરીને મારા પરિવારને ફરીથી સુખ આપ્યું. તમારી કસોટીમાંથી પાર ઉતરવું સામાન્ય મનુષ્ય માટે અત્યંત મુશ્કેલ છે. માતા, હવે મારી ઉપર જ નહીં પરંતુ સમગ્ર પ્રજા ઉપર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. ત્યારે માતા દશામાએ કહ્યું કે હે રાજા, જે કોઈ શ્રદ્ધા અને વિશ્વાસથી મારું વ્રત કરશે, મારી કથા સાંભળશે અને પોતાના જીવનમાં સદાચારનો માર્ગ અપનાવશે તે મારી કૃપાને પાત્ર બનશે. પરંતુ જે વ્યક્તિ અહંકારથી ભક્તિનું અપમાન કરશે અને ધર્મનો તિરસ્કાર કરશે તે પોતાના કર્મોના પરિણામથી બચી શકશે નહીં. આટલું કહીને માતા દશામાં અંતર્ધ્યાન થઈ ગયા. રાજા રાણી માતાના ગુણગાન કરતાં પોતાના રાજ્ય તરફ પાછા ફર્યા. ત્યારબાદ રાજા કર્ણદેવ પોતાની પ્રજાને સાથે લઈને શત્રુ રાજા સામે યુદ્ધ કર્યું અને માતા દશામાની કૃપાથી પોતાનું ઝૂંટવાયેલું રાજ્ય ફરીથી પ્રાપ્ત કર્યું. પરંતુ હવે એ પહેલાંનો કર્ણદેવ રહ્યો નહોતો. તેના મનમાંથી અહંકાર દૂર થઈ ગયો હતો. તેણે માતા દશામાનું ભવ્ય મંદિર બંધાવી અને સમગ્ર રાજ્યમાં માતાની ભક્તિ અને મહિમાનો પ્રચાર કર્યો. હવે રાજા નિયમિત રીતે દાન પુણ્ય કરતો, પ્રજાની સેવા કરતો અને ભગવાન તથા માતા દશામાનું સ્મરણ કરતો. રાણી કમલાવતી પણ દર વર્ષે શ્રદ્ધાપૂર્વક દશામાનું વ્રત કરતી અને અન્ય સ્ત્રીઓને પણ વ્રતનું મહત્ત્વ સમજાવતી. ધીમે ધીમે કર્ણાવતી નગરમાં ફરી સુખ શાંતિ અને સમૃદ્ધિ પાછી આવી. રાજા અને રાણી બંને કુંવરો સુખપૂર્વક જીવન જીવવા લાગ્યા. રાજાએ જીવનભર એક વાત યાદ રાખી કે ધન અને રાજ્યનો અહંકાર ક્યારેય ન કરવો, કારણ કે સમય ક્યારેય બદલાઈ જાય તે કોઈ કહી શકતું નથી. પરંતુ શ્રદ્ધા અને સારા કર્મો જીવનની સૌથી મોટી સંપત્તિ છે. તો મિત્રો, આ હતી માતા દશામાની પવિત્ર વ્રતકથા. આ કથાનો સંદેશ માત્ર એટલો નથી કે વ્રત કરવાથી દુઃખ દૂર થાય છે, પરંતુ તેનો સાચો સંદેશ એ છે કે માણસે પોતાના જીવનમાંથી અહંકાર દૂર કરવો જોઈએ, ધર્મ અને સદાચારનો માર્ગ અપનાવવો જોઈએ, માતા પિતા અને પરિવારનો આદર કરવો જોઈએ અને મુશ્કેલીના સમયમાં ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. જેમ માતા દશામાએ કર્ણદેવ અને કમલાવતીની મુશ્કેલીઓ દૂર કરી, તેમ દશામાં તમે તમારા ભક્તોના જીવનમાંથી દુઃખ, સંકટ અને નિરાશાનો અંધકાર દૂર કરજો. જે ઘરમાં આપનું નામ શ્રદ્ધાથી લેવામાં આવે ત્યાં સુખ શાંતિ રહે
પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ રહે, સંતાનો સુખી રહે અને દરેક ભક્તને સારા કર્મ કરવાની શક્તિ મળે. હે માતા, જે રીતે આપે રાજા રાણીને ફળ આપ્યું તેવી જ રીતે દશામાનું વ્રત કરનાર, આ પવિત્ર કથા વાંચનાર, સાંભળનાર અને શ્રદ્ધાપૂર્વક તેનો મહિમા સાંભળનાર તમામ ભક્તોને સુખ શાંતિ, સમૃદ્ધિ અને સંતાન સુખ આપજો. સૌના ઘરની દશા સુધારજો અને દરેક પરિવાર ઉપર તમારી અમી દ્રષ્ટિ રાખજો. તો બોલો દશામાની જય.